નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 12 નામાના મૂળ તત્વો ભાગ 1 નું ચેપ્ટર નંબર 5 ભાગીદારનો પ્રવેશ નું લેક્ચર નંબર 3 માં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। હવે વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચર્સની અંદર આપણે નાના દાખલાઓનો અભ્યાસ કરતા હતા અને આ લેક્ચરમાં પણ કેટલાક નાના દાખલાઓનો અભ્યાસ કરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, બુકની અંદર પેજ નંબર 205 પર આપણે દાખલા નંબર 6 ત્રીજાનો દાખલા નંબર 6 નો અભ્યાસ કરીએ છીએ અને રકમ આપની સમક્ષ છે। તો દાખલા નંબર 6, એ અને બી 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે। એટલે એ અને બી 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે। એટલે એ અને બી નું જૂનું પ્રમાણ આપેલું છે। તેઓ સી ને 1 ભાગે નવા ભાગીદાર તરીકે દાખલ કરે છે। તો સી ને નવા ભાગીદાર તરીકે દાખલ કરવામાં આવે છે અને એમનો કેટલો ભાગ છે? 1/10। સી એ અને બી પાસેથી સરખા હિસ્સે મેળવશે। સી પોતાનો જે હિસ્સો છે 1/10 એ અને બી પાસેથી સરખા હિસ્સે મેળવશે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એ અને બી સી ને જે આપે છે, સી પોતાનો હિસ્સો છે એ અને બી પાસેથી મેળવે છે અને કયા પ્રમાણમાં એ અને બી આપે છે? 1:1 ના પ્રમાણમાં। એટલે કે સરખા હિસ્સે બંને ત્યાગ કરે છે। તો અહીંયા દાખલામાં ત્યાગનું પ્રમાણ આપેલું છે, તો પહેલા એ લખી દઈએ, એ અને બી નું ત્યાગનું પ્રમાણ બરાબર 1:1। સરખા હિસ્સે એટલે કે 1:1। વિદ્યાર્થી મિત્રો, અહીંયા એ અને બી નું ત્યાગનું પ્રમાણ આપી દીધું છે અને આ દાખલા નંબર 3 ની અંદર બધા દાખલામાં આપણે નફા નુકસાનનું નવું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ બંને શોધવાનું હોય, પણ આ દાખલાની અંદર ત્યાગનું પ્રમાણ આપેલું છે એટલે ત્યાગના પ્રમાણ શોધવાની જરૂર પડશે નહીં। તો વિદ્યાર્થી મિત્રો, આ ત્યાગનું પ્રમાણ આપણને મળી ગયું। હવે ત્યાગના પ્રમાણ ઉપરથી આપણે ત્યાગ શોધીશું અને ત્યારબાદ નવું પ્રમાણ શોધીશું, કારણ કે નવા પ્રમાણનું સૂત્ર શું છે? અથવા નવો ભાગ બરાબર જૂનો ભાગ માઈનસ ત્યાગ બરાબર છે। એટલે પહેલા ત્યાગ શોધી નાખીએ। આ ત્યાગનું પ્રમાણ છે, તો માટે એ નો ત્યાગ હવે 1:1 ના પ્રમાણમાં આપવાના છે, પણ ટોટલ આપવાના કેટલા છે સી ને? 1/10। તો એનો ત્યાગ કુલ 1/10 સી ને આપવાના છે અને સરખા હિસ્સે આપે છે એટલે 1/2 એ આપશે એટલે 1/20। બી નો ત્યાગ 1/10 છે સી ને આપવાના અને એના અડધા એટલે કે 1/2 કોણ આપે છે? બી આપે છે 1/20। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને ત્યાગ મળી ગયો, ત્યાગના પ્રમાણના આધારે ત્યાગ શોધી નાખ્યો। હવે આપણે સૂત્ર મૂકીશું, ભાગીદારને નો નવો ભાગ બરાબર જૂનો ભાગ માઈનસ ત્યાગ। તો એની વાત કરીએ, એનો નવો ભાગ કેટલો થાય છે? તો જૂનો ભાગ કેટલો હતો? 3/5 અને ત્યાગ કેટલો કરે છે? 1/20। આપણે છેદે સરખા કરી નાખીએ। તો છેદે સરખા કરશો તો અહીંયા કેટલા 20 લાવવા પડે? તો આને કેટલા વડે ગુણવા પડે? 4 વડે। તો ઉપરની સંખ્યાને 4 એટલે 11/20। હવે એના પછી બી, તો બી માં કેટલો હતો જૂનો ભાગ? 2/5 માઈનસ ત્યાગ કેટલો છે? 1/20। અહીંયા પણ આપણે છેદ સરખા કરી નાખીએ। 20 અહીંયા કેટલા વડે ગુણવા પડે? 4, તો ઉપર 4 4 × 2 = 8 -1 7/20।
A અને B નો નવો ભાગ આવી ગયો. હવે C નો ભાગ કેટલો છે? 1/10. એનો તો તૈયાર આપેલો છે, પણ અહીંયા દરેકના છેદમાં 20 છે, તો આપણે અહીંયા છેદ સરખા કરીએ એટલે પ્રમાણ લખતા આવે. 2 વડે ગુણવા પડે છેદમાં, તો ઉપર પણ 2 એટલે 2/20. તો માટે A, B અને C નું નફા નુકસાનનું નવું પ્રમાણ બરાબર 11/7/20. સોરી 2. 11/7/2. સરવાળો 20 થઈ જશે. ફરીથી મિત્રો ધ્યાન આપજો. A અને B 3/2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તેઓ C ને 1 ભાગે નવા ભાગીદાર તરીકે દાખલ કરે છે અને C પોતાનો હિસ્સો છે A અને B પાસેથી સરખા હિસ્સે મેળવે છે. તો અહીંયા A અને B નું ત્યાગનું પ્રમાણ આપેલું છે 1/1, કેમ કે સરખા હિસ્સે C પોતાનો હિસ્સો A અને B પાસેથી મેળવે છે. હવે A નો ત્યાગ, આ ત્યાગના પ્રમાણ ઉપરથી આપણે ત્યાગ શોધી નાખ્યું, કારણ કે ટોટલ આટલા C ને આપવાના છે, એના આ પ્રમાણમાં આપશે એટલે 1/2 કર્યા એટલે અને A આપશે, એનો ત્યાગ આવ્યો, B નો ત્યાગ આવી ગયો. હવે ભાગીદારનો નવો ભાગ બરાબર જૂનો ભાગ માઈનસ ત્યાગ. જૂનો ભાગ કેટલો છે? 3/5 માઈનસ ત્યાગ 1/20. સાદુરૂપ આપ્યું એટલે આટલા આવ્યા. એ જ પ્રમાણે આપણે B ની ગણતરી કરી. C ના અંદર તો નવો ભાગ આપેલો જ છે, C દાખલ થાય છે, 1 ભાગે પ્રવેશ આપવાનો છે, પણ અહીંયા દરેકના છેદમાં 20 છે, તો ત્યાં પણ 20 લાવવા માટે આપણે છેદ સરખા કર્યા, 2 વડે અહીંયા તો ઉપર પણ 2 વડે, 2/20. માટે A, B અને C નું નફા નુકસાનનું નવું પ્રમાણ 11/7/2 બને. અહીં દાખલામાં ત્યાગનું પ્રમાણ શોધવાનું નથી, કેમ કે તૈયાર આપી દીધું છે. અહીંયા લખ્યું છે A અને B નું ત્યાગનું પ્રમાણ. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 7, ત્રીજાનો 7મો દાખલો. રકમની અંદર ધ્યાન આપજો. A, B અને C 20%, 40% અને 40% ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. A, B અને C 20%, 40% અને 40% ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. અહીંયા નફાનો પોતાનો હિસ્સો જે છે, બરાબર છે, નફા નુકસાનનું પ્રમાણ છે ટકાવારીમાં આપેલું છે. D ને નવા ભાગીદાર, D ને નફામાં 1/8 ભાગે પ્રવેશ આપ્યો, તો અહીંયા D ને પ્રવેશ આપવામાં આવે છે. A, B, C જૂના ભાગીદારો છે. D તેનો ભાગ B અને C પાસેથી 3/2 ના પ્રમાણમાં મેળવશે. D તેનો જે ભાગ છે B અને C પાસેથી 3/2 ના પ્રમાણમાં મેળવશે. તો અહીં વિદ્યાર્થી મિત્રો, જે D પોતાનો હિસ્સો B અને C પાસેથી મેળવે છે, એટલે B અને C નું ત્યાગનું પ્રમાણ આપેલું છે 3/2. B અને C નું ત્યાગનું પ્રમાણ આપેલું છે 3/2. એનો મતલબ એ છે કે એ ભાગીદાર એ ત્યાગ કરતો નથી. તો અહીંયા પહેલા તો આપણે લખી દઈએ B અને C નું ત્યાગનું પ્રમાણ 3/2. બરાબર છે. અને પેલા ભાગીદારોનું પ્રમાણ પણ લખી દઈએ. A, B અને C નું નફા નુકસાનનું જૂનું પ્રમાણ કેટલું આપ્યું છે? કયા પ્રમાણમાં નફો નુકસાન? 20%, 40% અને 40%. બરાબર 2/4/4. હજુ ટૂંકું રૂપ કરવું હોય તો કરી શકાય 1/2/2. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળની વાત કરીએ છીએ કે અહીંયા જૂનું પ્રમાણ આ તો તૈયાર નહોતું આપ્યું એટલે તૈયાર કરી નાખ્યું. B અને C નું ત્યાગનું પ્રમાણ 3/2 છે. નવા ભાગીદાર B નો ભાગ કેટલો છે? 1/8 ભાગે પ્રવેશ આપે છે.
અને ડી પોતાનો હિસ્સો છે એ અને બી પાસેથી મેળવે છે, સોરી બી અને સી પાસેથી મેળવે છે, બી અને સી પાસેથી. તો માટે બી નો ત્યાગ ભાગીદાર બી નો ત્યાગ ટોટલ કેટલા આપવાના છે 1/8 અને કયા પ્રમાણમાં 3/2 ના પ્રમાણમાં એટલે 3/5 3/8 = 40 ભાગીદાર સી નો ત્યાગ 1/8 ગુણ્યા 2/5 3/2 ના પ્રમાણમાં 2/40 ત્યાગ આવી ગયો. તો વિદ્યાર્થી મિત્રો જે રીતે આપણે ગણીએ છીએ એ રીતે જ ભાગીદારનો નવો ભાગ બરાબર જૂનો ભાગ માઈનસ ત્યાગ. જૂના ભાગમાંથી ત્યાગ કાઢી નાખો એટલે નવો ભાગ મળે. એ નો જૂનો ભાગ કેટલો છે 1/5. આને કોઈ જ ત્યાગ કર્યો નથી એટલે એટલો ને એટલો જ આવશે, બરાબર છે. પણ આપણે છેદ સરખા કરવા પડશે, બરાબર 1/5 ગુણ્યા -0 બરાબર 1/5 ગુણ્યા અહીંયા દરેકના છેદમાં 40 થાય છે એટલે આપણે છેદ કરીએ અથવા છેલ્લે સરખો કરશો તો પણ ચાલશે. 8/40 બી છે એનો જૂનો હિસ્સો કેટલો છે 2/5. નવો હિસ્સો કેટલો છે, સોરી જૂનો હિસ્સો 2/5 છે અને એનો ત્યાગ કેટલો છે 3/40. છેદ સરખા કરી દઈએ 40 તો 8 વડે ગુણવા પડે તો ઉપર 8 16 - 3 13/40. સી છે એનો જૂનો હિસ્સો કેટલો છે 2/5, એનો ત્યાગ કેટલો છે 2/40 40 આને કેટલા વડે 8 વડે ઉપર 8 16 - 2 એટલે 14/40. હવે એના પછી ડી નો તો પોતાનો હિસ્સો આપેલો જ છે, કેટલો છે 1/8 પણ છેદ સરખા કરી નાખીએ 40 લાવવા માટે 5/40. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે લખી શકાય કે માટે ABC નું નફા નુકસાનનું નવું પ્રમાણ બરાબર 8/13/14/5. ABC અને ડી નું નફા નુકસાનનું નવું પ્રમાણ 8/13/14/5 થાય. હવે વિદ્યાર્થી મિત્રો ફરીથી એકવાર તમને સમજાવું છું કે અહીંયા આ રીતનું આપેલું છે પ્રમાણ, બરાબર છે. તો એના ઉપરથી આપણે આ રીતે ફેરવી નાખ્યું. આટલા સુધી રાખ્યું તોય ચાલો, કારણ કે છેદ સરખા કરવા જ પડશે પાછળથી, પણ આપણે આટલા સુધી કરી નાખ્યું. નવા ભાગીદાર ડી નો ભાગ આપેલો છે 1/8 અને આ ડી છે એ તેનો ભાગ બી અને સી પાસેથી આ પ્રમાણમાં મેળવે છે. તો બી અને સી નું ત્યાગનું પ્રમાણ આપેલું છે એટલે ત્યાગનું પ્રમાણ શોધવું પડશે નહીં. અને ડી પોતાનો હિસ્સો બી અને સી પાસેથી મેળવે છે. તો બી અને સી પાસેથી મેળવતો હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે એનો ત્યાગ હશે નહીં. તો આ હિસ્સો છે એને આપણે ત્યાગમાં ફેરવી નાખ્યું ત્યાગના પ્રમાણને. તો આ ત્યાગ આવી ગયો બંનેનો. હવે ભાગીદારનો નવો ભાગ બરાબર જૂનો ભાગ માઈનસ ત્યાગ. તો એને કોઈ ત્યાગ નથી કર્યો એટલે 1/5 જ આવે, પણ છેદ સરખો કરવા માટે, કારણ કે દરેકના છેદમાં 40 આવે છે. અહીંયા 2/5 જૂનો હિસ્સો છે, નવો 3/40 છેદ સરખા કરો અને 8 વડે તો ઉપર 8 વડે ગુણ્યા -3 એટલે 13/40. સી નો 2/5 - 2/40 તો 40 અને 8 વડે તો ઉપર 16 - 2 એટલે 14/40.
40. ડી નો હિસ્સો 1/8 આપેલો જ છે પણ દરેકના છેદમાં 40 છે તો આનો પણ છેદ સરખો કરી દઈએ 5/40. આમ એ બી અને સી નું એ બી સી અને ડી નું નફા નુકસાનનું નવું પ્રમાણ 8:13:14:5 થાય. હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3 નો 8મો દાખલો છે. ધ્યાન આપજો રકમની અંદર. એ અને બી એક પેઢીના ભાગીદારો છે. એ અને બી એક પેઢીના ભાગીદારો છે. તેઓ સી ને નફામાં 1/5 ભાગ આપવાની શરતે નવા ભાગીદાર તરીકે દાખલ કરે છે, પ્રવેશ આપે છે. સી તેના ભાગ પૈકી, જે એનો ભાગ છે કુલ કેટલો છે 1/5 છે, એના પૈકી એટલે એમાંથી 1/15 ભાગ એ પાસેથી મેળવે છે. એટલે 1/15 ભાગ એ પાસેથી મેળવે છે એટલે એનો ત્યાગ આપેલો છે. બરાબર છે. કયા પ્રમાણમાં મેળવે છે એમ નહીં, આટલો ભાગ જ મેળવે છે તેના ભાગ પૈકી, અને બાકીનો ભાગ બી પાસેથી મેળવે છે. ટોટલ આટલા આપવાના છે, આટલા એ પાસેથી, બાકીના બી પાસેથી. તો એનો ત્યાગ આપેલો છે, બી નો ત્યાગ આપણે પહેલા શોધવો પડશે. અને આપણને ખ્યાલ છે કે એનો ભાગ 1/5 છે, એમાંથી 1/15 એ પાસેથી મેળવે છે. તો બાકીના બી પાસેથી, તો જે કુલ હિસ્સો છે 1/5 એમાંથી એનો ત્યાગ કાઢી નાખશો એટલે બી નો ત્યાગ આવશે. તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. પહેલા તો એ બી એક પેઢીના ભાગીદારો છે એટલે એ અને બી નું જૂનું પ્રમાણ આપેલું નથી, એટલે જૂનું પ્રમાણ ના આપેલું એટલે સરખાય છે. બરાબર છે. એ અને બી નું નફા નુકસાનનું જૂનું પ્રમાણ કોઈ ઉલ્લેખ નથી એટલે કેટલું હશે 1:1. સી ને નફામાં 1/5 ભાગ આપવાની શરતે પ્રવેશ આપ્યો. નવા ભાગીદાર સી નો ભાગ 1/5. બરાબર છે. સી પોતાનો જે ભાગ પૈકી 1/15 ભાગ એ પાસેથી, તો માટે એ નો ત્યાગ, ભાગીદાર એ નો ત્યાગ અને બી નો ત્યાગ કૌંસમાં બાકીનો. તો ટોટલ કુલ કેટલા હતા એને આપવાની રકમ 1/5, સોરી સી ને આપવાની રકમ, સી નો હિસ્સો 1/5 છે, એમાંથી એ કેટલા આપે છે 1/15. અહીંયા સૂત્ર લખવું હોય તો આપણે લખી શકાય કે સી નો ભાગ માઈનસ એ નો ત્યાગ. ટોટલ સી નો ભાગ 1/5 છે, એમાંથી 1/15 ભાગ તો એ આપે છે, બાકીનો બી આપશે. તો છેદ સરખા કરીએ તો 15 આને 3 વડે ગુણવા પડે, ઉપર 3 3 - 1 એટલે 2/15. એનો ત્યાગ 1/15 છે, બી નો ત્યાગ 2/15 છે. તો એ અને બી નું ત્યાગનું પ્રમાણ આપણે નીચે લખીશું કે એ અને બી નું ત્યાગનું પ્રમાણ 1:2 છે. માટે એ અને બી નું ત્યાગનું પ્રમાણ 1:2. બરાબર છે. આપણે છેલ્લે શોધીએ છીએ પણ અહીંયા મળી ગયું છે તો લખી દીધું. તો હવે એ નો ત્યાગ બી નો ત્યાગ છે તો આપણે શોધી દઈએ જે રીતે શોધીએ છીએ. નવો ભાગ બરાબર જૂનો ભાગ માઈનસ ત્યાગ. તો અહીંયા એ જૂનો ભાગ કેટલો હતો કોઈ ઉલ્લેખ નહોતો એટલે સરખાય છે 1/2 માઈનસ એનો ત્યાગ કેટલો છે 1/15. છેદ સરખા કરીએ આપણે તો અહીંયા આવશે 30. લસા લેવો પડે ને, કારણ કે બે ને કોઈ પણ સંખ્યા વડે ગુણવાથી 15 આવતા નથી. બરાબર છે. લસા લઈએ એટલે અથવા બંનેનો છેદ સરખો થાય એવા આને 15 વડે ગુણો અને પેલાને 2 વડે ગુણો એટલે તો આને 15 તો ઉપર 15 વડે ગુણવા 15 × 15, આને 2 વડે તો ઉપર 2 તો
13/30. બી ની વાત કરીએ 1/2 માઇનસ 2/15. તો આમાં કોણ 30 15 વડે ગુણવા પડે ઉપર 15 માઇનસ 2 વડે ગુણવા પડે 4 એટલે 11/30. સી છે 1/2 માઇનસ સોરી સી નો હિસ્સો તો તૈયાર આપ્યો છે. સી પોતાનો નફામાં 1/5 ભાગ 1/5 તૈયાર છે. છેદ સરખા કરો 6 વડે ગુણવા પડશે તો 6/30 માટે એ બી અને સી નું નફા નુકસાન નવું પ્રમાણ બરાબર 13/11/6 થાય. ફરીથી વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. એ બી એક પેઢીના ભાગીદારો છે. સી ને નફામાં 1/5 ભાગ આપવાની શરતે નવા ભાગીદાર તરીકે દાખલ કરવામાં આવ્યો. એટલે કે સી નો હિસ્સો છે, સી નો ભાગ છે, નવા ભાગીદારનો ભાગ છે. સી તેના ભાગ પૈકી 1/15 ભાગ એ પાસેથી એટલે સી નો જે 1/5 હિસ્સો છે એમાંથી 1/15 હિસ્સો એ પાસેથી મેળવશે અને બાકીનો બી પાસેથી. તો અહીંયા જૂનું પ્રમાણ નથી આપ્યું એટલે લખી દીધું. નવા ભાગીદાર સી નો ભાગ 1/5 છે. એ પાસેથી 1/15 મેળવે છે એટલે બાકીનો એટલે આના અંદરથી આ કાઢશો એટલે બાકીનો 2/15 હિસ્સો બી પાસેથી મેળવે છે. કારણ કે કુલ હિસ્સો 1/5 આપવાનો છે એમાંથી 1/15 એ આપે છે તો બાકીનો કોણ ભાગીદાર બી આપે છે. તો અહીંયા ત્યાં 1/15 ને 2/15 એટલે 1/2 આવી ગયો. હવે જે રીતે આપણે દાખલામાં અભ્યાસ કરીએ છીએ તે રીતે કે ભાગીદારને ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. તો 1/2 જૂનો ભાગ માઇનસ 1/15 બરાબર છે. એટલે સાદરૂપ આપ્યું 30 અને 15 વડે તો ઉપર 15 પેલાને 2 વડે એટલે 13/20. એ જ રીતે આનું સાદરૂપ આપ્યું, આ રીતનું સાદરૂપ આપ્યું અને આપણને એ બી સી નું નફા નુકસાનનું નવું પ્રમાણ મળી ગયું.